જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે છે શુક્રવાર, સરસ મજાનો વાર છે અને આજે આપણે ઢોકળા બનાવવાના છે ને સુખડી ફર્સ્ટ ક્લાસ, રસેદાર, મજેદાર અને સિંગથી ભરપૂર સરસ મજાની સુખડી બનાવવાની છે. બધી બાજુ કામ આપણું ચાલુ છે. અહીંયા ઢોકળા બને છે, હજી આ 2-3 ઘાણ બાકી છે. અહીંયા ચાલુ છે, અહીંયા ભાખરીનું કામ ચાલુ છે. ભાખરી બને છે સરસ મજાની, ચા ભાખરી. સવારમાં એક ગાંઠ તો દૂધનો બદામવાળો થઈ ગયો એટલે મજા જ આવી જાય. આપણે વંડી ઉપર મીણા શીકલા ને કાબરા ને ખિસકોલા ને બધા આવો. ચાલો, આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ ભાખરી, ચા. ચાલો, ભાખરી, ચા અને રાયતા મરચાં, સવારનો નાસ્તો આપણો તૈયાર છે. નાસ્તો કરી લઈ મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ જૂના વાઘણીયા. એટલે ફેરી ચાલુ કરી દીધી છે મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ જૂના વાઘણીયા અને આપણે આપણી ફેરી ચાલુ કરી દીધી છે રાબેતા મુજબ. અને હવે થોડીક વારમાં આપણે અહીંથી જાઉં પીછડિયા, ચોરી, રામપર, આ બધા ગામની અંદર આપણે ફેરી કરશું. હાની પડી જાય. ચાલો મિત્રો, સાંજનો સમય છે અને અમારે મેગીનું આયોજન છે. એટલે નકરી મેગી નહીં, બટેટાનું છેણ, વટાણા, ટમેટા, મેગી મસાલો, આ બધું અત્યારે ફર્સ્ટ ક્લાસ આની અંદર મિક્સ કરીશું. પછી મેગી ખાવું એટલે મેગીનો સ્વાદ આખો અનેરો હોય, ખૂબ મજા આવે મેગી ખાવાની. અને આપણું જૂનું ને જાણીતું એ તો અત્યારે આપણું ભોજન હશે જ, ચા, ભાખરી અને રાયતા મરચાં. આ એક્સ્ટ્રા મેગી આપણે અત્યારે બનાવી છે અને હમણાં બની જાય એટલે બતાવશું પાછું. તો મિત્રો, આપણી મેગી અને વટાણા બફાઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે એને આપણે સરસ મજાનો વઘાર મારશું. મરચાં અને ટમેટાનો વઘાર છે. આ બધા મસાલાની અંદર નાખશું. પહેલાં નાખ્યા આપણે રાઈ જીરું. રાઈ જીરું અત્યારે ફર્સ્ટ ક્લાસ ફૂટી રહ્યા છે રાઈ. ત્યારબાદ હિંગ નાખી, ટમેટા મરચાંનો વઘાર માર્યો ફર્સ્ટ ક્લાસ. જો ટમાટી બોલે છે. થોડુંક નિમક, હળદર, સહેજ અમથું લાલ મરચું, ધાણા જીરું. પછી આપણે ચમચામાં પછી હલાવી લઈએ. થોડી વાર રહેવા દેવાનું એટલે મરચાં અને ટમેટા ફર્સ્ટ ક્લાસ ચડી જાય. તો ટમેટા મરચાં ચડી ગયા છે અને બાફી અને વઘાર માર્યો છે આ મેગીનો. એટલે મેગીનો આ સ્વાદ છે ને થોડોક અનેરો થઈ જાય અને મજા આવે. એમ જરાય શેરી એમથી કાચી ન રહે. પાણીમાં બને એ પણ સારી બને, તો એની કરતાં ડબલ સારી બને વઘાર મારીને જો આપણે મેગી આ રીતે બનાવીને તો સરસ મજાની. કલર એકદમ વ્હાઇટનર છે. તો આ આપણે ઉપરથી મેગી મસાલો એડ કર્યો એટલે એમ કહી કે મેગીમાં સોને પે સુહાગા એની જેવું કામકાજ થઈ ગયું મેગીનું. અત્યારે ફર્સ્ટ ક્લાસ ચડી ગયો એટલે ગેસ આપણે બંધ કરી દીધો છે. સહેજ અમથો આવતો જાતો ગરમ મસાલો નાખી દીધો, ચાટ મસાલો કહેવાય આપણે એને. ફર્સ્ટ ક્લાસ હવે ખાવા લાયક આ મેગી થઈ ગઈ છે મસ્ત મજાની.
હવે અત્યારે આપણે ખાઈશું મેગી, ભાખરી, ચા અને રાયતા મરચાં તો આપણે હોય જ. ચાલો.